थराद में स्पा की आड़ में देह व्यापार का भंडाफोड़। थराद से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। थराद वाव क्षेत्र से इस वक्त की बड़ी खबर आ रही। एक निजी कॉम्प्लेक्स में चल रहे कथित स्पा सेंटर पर पुलिस ने छापा मारकर देह व्यापार के गोरख धंधे का पर्दाफाश किया है। और आश्चर्य की बात यह है कि जिन जगहों पर लोग आराम लेने आते हैं वहां समाज की नैतिकता की स्ट्रीम बात ली जा रही है। थराद के किंग स्पा में पुलिस ने देर शाम बड़ा ऑपरेशन चलाया। सूत्रों के मुताबिक स्पा की आड़ में लंबे समय से देह व्यापार का गिरोह सक्रिय था। ये वो स्पा थे जहां मसाज कम और गुप्त सेवाएं ज्यादा दी जाती थी और स्थानीय नेताओं की तो परंपरा रही है घटनाओं पर चुप्पी। उद्घाटन में आगे जिम हो या स्पा, पुलिस ने पहले एक डमी कस्टमर भेजा जिसने सारे खेल का कच्चा चिट्ठा खोल दिया। इसके बाद पुलिस टीम ने स्पा में धावा बोला और मैनेजर तिलोक खरवाल को गिरफ्तार कर लिया। कुल 4 लोगों का मामला दर्ज किया गया है। स्पा में मौजूद 3 युवतियों से पूछताछ कर रही है और उन्हें आगे की प्रक्रिया के लिए नारी केंद्र भेजा जा रहा है। जाहिर है शहर के कुछ बड़े लोग अपने फोन स्विच ऑफ मोड में डाल चुके होंगे क्योंकि छापे की खबर सुनकर कई चेहरे पर स्पेशल फेशियल ग्लो गायब हो जाता है। प्रारंभिक जांच में बड़ा खुलासा, अंतरराज्यीय युवतियों को यहां लाया जाता था और स्पा की आड़ में देह व्यापार करवाया जाता था। ऊंचा ना था उसे डायरेक्ट नीचे ऐसा आरोप लगता है। चलिए થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે। ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતરરાજ્ય મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી। તે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓશ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મહેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદનાઓને સદર બાબતની સમજ કરતા તેઓશ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થરાદનો અમોને ચાર્જ સોંપેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનું કહેતા અમોએ સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ। તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે। તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને તેની કાયદેસરની અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન જણાવેલું છે કે ત્યાં આવો અનૈતિક દેહ વેપાર થતો હતો। તે શાહરૂખ કરીને જેના નામે સ્પાનું લાયસન્સ છે તનુશ્રી કરી જે હરિયાણાની છે અને હાલ બોમ્બે ખાતે રહે છે। તેના પતિ શાહરૂખે આંતરરાજ્ય છોકરીને બોલાવી અને પોતાના આર્થિક ફાયદા સારું પ્રલોભન આપીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આવી પ્રવૃત્તિ કરતો હતો। 4 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે। ઓકે।